स्वाध्याय 3.1 प्रश्न नंबर 2 જેની અંદર ક્રિકેટ ટીમના પ્રશિક્ષક જે છે એ રૂપિયા 3900 માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે। તો અગાઉ જોયું એ પ્રમાણે અહીં આપણી પાસે બે વસ્તુઓ છે, એક બેટ છે અને બીજા નંબરની વસ્તુ છે દડા। તો ત્યાં એકને આપણે x ધારીશું અને બીજાને y ધારીશું। પછી શું કહે છે કે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ 1300 રૂપિયામાં ખરીદે છે। तो आ परिस्थिति ने बेजिक और भौमितिक रीते आपणे दर्शावा छे। तो सौप्रथम धारो के एक बेटनी किंमत आपणे x रुपया धारीए, एक बेटनी किंमत x रुपया। हवे एवा કેટલા બેટ છે આપણી પાસે? 3 બેટ છે, તો ત્યાં 3x થઈ જશે। 3 બેટની કિંમત કેટલી થઈ જશે? 3x। અને એક દડાની કિંમતને y ધારતા દડાઓ કેટલા લેવાના છે? 6 દડા, એટલે 6y બનશે। તો 3 બેટની કિંમત 3x અને 6 દડાની કિંમત 6y। तो कुल कीमत 3900 रुपया थाय छे। आपणे मान लो के जस्ट ख्याल ना आवे तो दुकाननी अंदर गया अने पर्टिक्युलर एक बेट अने एक दडानी किंमत केटली छे ए आपणे खबर नथी, पण टोटल बिल आपणे एने बनाव्युं अने एनी पासे मागीए छे आपणे के मारे 3 बेट जोईए छे अने 6 दडाओ जोईए छे। तो दुकानदार आपणे 3 बेट अने 6 दड़ा आपी दे छे। कुल बिल आपणे 3900 चूकववाना कहे छे, परंतु आपणे ए खबर नथी के एक बेट अने एक दडानी किंमत केटली छे। तो त्या सौप्रथम ए रीते समीकरण बने। द बेट जे छे एने आपणे x धारीए छे, 3 बेट लईए छे એટલે કેટલા થશે? 3x થશે। અને 6 જે છે એ આપણે શું લઈએ છે? દડાઓ લઈએ છે, એટલે દડાને આપણે y ધારતા 6y થાય છે, એટલે કે 3x + 6y = 3900। હવે એમાંથી સમીકરણ બહુ મોટું છે તો દરેકની અંદર જોઈએ કે કોમન કેટલા છે? 3x એટલે 3 છે, 3 દુ 6 એટલે 3 ત્યાં પણ છે, અને 3900 એટલે કે 1300 × 3 કરીએ એટલે દરેકને એમાંથી 3 3 કોમન નીકાળી દઈએ તો x + 2y = 1300 સમીકરણ નંબર 1 બને છે। તે જ પ્રમાણે ફરીથી તેવા જ પ્રકારનું એક બેટ, હવે ફરીથી આપણે જઈએ છીએ તો એક બેટ લઈએ છીએ એટલે 1x થશે અને 3 દડા એટલે 3y થશે, એટલે x + 3y = કુલ કિંમત આપણે કેટલી ચૂકવીએ છીએ? 1300 રૂપિયા। જોજો મિત્રો, અહીંયા એક બેટ એટલે 1x અને 3 દડાને આપણે શું ધારેલું છે? y, એટલે કેટલા થઈ જશે? 3y। કુલ કિંમત કેટલી ચૂકવીએ છીએ? 1300 રૂપિયા, એટલે બીજું સમીકરણ કેટલું મળે છે? 1300 રૂપિયા। હવે બંને સમીકરણની અંદર આપણે બેઝિક સ્વરૂપ આપણે મળી ગયું છે। ભૌમિતિક જે છે એ રીતે એ બંને ઉકેલ મેળવવા માટે સમીકરણ જે એક હતું એને આપણે x અથવા y સ્વરૂપમાં ફેરવતા x સ્વરૂપમાં જે છે એ x + 2y = 1300 છે, અને y સ્વરૂપમાં ફેરવવા માટે y ને કરતા બનાવીશું તો અહીં x જે છે એ બરાબરની પેલી સાઈડે જશે એટલે 1300 - x થશે, અને y ને કરતા બનાવવા માટે y નો જે ગુણક છે એ ક્યાં જશે? છેદમાં। તો ત્યાં આપણને 1300 - x છેદમાં 2 મળશે। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x ની જુદી જુદી કિંમત માટે y ની કિંમત મળશે। જો x ની જગ્યાએ 0 મૂકી દેવામાં આવે તો ત્યાં 1300 ભાગ્યા 2 બચે, એટલે 1300 ને 2 વડે ભાગીએ એટલે કેટલા મળે? 650। હવે માની લો કે અહીંયા x ની જગ્યાએ 1300 કિંમત લખવામાં આવે તો 1300 - 1300 એટલે કેટલા થઈ જશે? 0 0 છેદમાં 2 એટલે 0 મળે છે। હવે અહીંયા 100 મૂકવામાં આવે x ની જગ્યાએ એટલે 1300 માંથી 100 ને બાદ કરીશું એટલે 1200 મળશે, અને 1200 ભાગ્યા 2 કરીશું એટલે કેટલા મળશે? 600। તો એ રીતે એક ટેબલ આપણને મળે છે। ત્યાર પછી બીજું જે સમીકરણ છે એની અંદર પણ આપણે y સ્વરૂપમાં બનાવતા y 3y = 1300 - x થઈ જશે, પણ આપણે y સ્વરૂપમાં બનાવવા માટે 3 એ y ના ગુણકમાં છે ક્યાં હશે? ભાગાકારમાં, એટલે કે y = -x + 1300 / 3। હવે અહીંયા x ની જગ્યાએ કે કિંમત છે એ આપણે 400 લઈશું, તો -400 એટલે 1300 માંથી 400 જશે એટલે 900 આવશે, અને 900 ભાગ્યા 3 કરીશું એટલે કેટલા મળશે? આપણને 300 મળશે। x ની જગ્યાએ 100 કિંમત મૂકતા 100 એ માઈનસમાં થશે, કારણ કે x ની કિંમત ઓલરેડી આપણી પાસે માઈનસમાં છે, એટલે 1300 માંથી 100 ને બાદ કરીશું એટલે કેટલા મળશે? 400। એટલે 1300 માંથી x ની કિંમત એટલે કે 100 બાદ કરીશું એટલે 1200 જે મળશે ને 3 વડે ભાગતા 400 મળશે। અને એવી જ રીતે x ની જગ્યાએ 1000 કિંમત મૂકીશું તો -1000 અને +1300 એટલે 300 ભાગ્યા 3 એટલે 100 મળશે। તો એ પ્રમાણે બે આપણને ટેબલની રીતે જે ભૌમિતિક રીત મળે છે એને આપણે અગાઉની જેમ ગ્રાફની અંદર દર્શાવીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 જે છે જેની ઉપરથી બે સમીકરણ આપણે જે બનાવ્યા, જેની અંદર બંને સમીકરણ પરથી બે ટેબલ આપણે બનાવ્યા। જેમ કે પ્રથમ સમીકરણ આપણું હતું x + 3y = 1300, જેના ઉપરથી આપણે ટેબલ બનાવ્યું। હવે એ જ પ્રમાણે બીજા જે સમીકરણ છે એ x + 2y = 1300, તો એ પ્રમાણે બે સમીકરણ, તો બંને સમીકરણ પરથી અહીંયા આપણે ટેબલ બનાવેલા છે। આ બંને જે ટેબલ છે એ બંને ટેબલને આપણે હવે ગ્રાફ ઉપર દર્શાવીશું। તો સૌપ્રથમ x + 3y = 1300 જે સમીકરણનો ગ્રાફ આપણે
દર્શાવીશું. તો જેની અંદર ગ્રાફ ઉપર દર્શાવવા માટે સૌપ્રથમ એક્સ એક્સિસ જે આડી ધરી છે એ ધરી ઉપર એક્સ ડેક્સ જે છે ત્યાં આપણે ડિસ્ટન્સ જે છે એનો જે સ્કેલ માપ છે એ આપણે એક્સ એક્સિસ ઉપર લખી દઈશું કે સ્કેલ માપ એક્સ એક્સ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ લઈશું. અને વાય એક્સ જે છે એ ઊભી જે ધરી છે વાય એક્સ એની ઉપર જેનો માપ 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ એ રીતે લઈશું. ત્યાર પછી અહીં એક્સ પ્લસ 3y બરાબર 1300 જેની અંદર 0 જ્યારે એક્સની કિંમત છે ત્યારે વાયની કિંમત કેટલી છે 650. તો એ રીતે વાય એક્સિસ ઉપર 650ને આપણે વાય એક્સિસ ઉપર જોઈશું તો એ બિંદુને અહીંયા દર્શાવ્યું છે. ત્યાર પછી 1300 એ એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સ જે છે એની ઉપર 0 છે. તો 1300ને આપણે એક્સ એક્સિસ ઉપર લઈશું તો અહીંયા જોઈ શકીએ છીએ કે 1300 જે છે એ એક્સ એક્સિસ આપણે અહીંયા જોઈએ તો ત્યાં એક્સ એક્સિસ ઉપર 1300 લઈશું. અને બીજા નંબરમાં એક્સ અક્ષ ઉપર 100 અને વાય અક્ષ ઉપર 600. એટલે એક્સ અક્ષ જે છે એની ઉપર 100 જોઈએ તો અહીંયા છે અને ત્યાંથી સીધી લાઇનની અંદર ઉપર જોઈએ એટલે વાય અક્ષ જે છે ત્યાં કેટલા છે ત્યાં 600. તો બંને જે બિંદુઓ છે એ અહીંયા દર્શાવીશું. તો એની ઉપરથી ત્રણેય બિંદુઓમાંથી પસાર થતી એક રેખા અહીંયા દોરીશું જે અહીંયા જે સમીકરણ છે તમે જોઈ શકો છો એ સમીકરણની દર્શાવેલી છે. તો એ સમીકરણની સીધી રેખા સુરેખ સમીકરણ આપણને મળે છે. ત્યાર પછી હવે બીજા નંબરનો અહીંયા જે ટેબલ છે એટલે કે જેની અંદર એક્સની જે વેલ્યુ છે એ 400 છે અને વાયની જે વેલ્યુ છે 300 છે. એટલે એક્સ અક્ષ ઉપર 400 જોઈશું અને ત્યાંથી વાય એક્સ ઉપરથી નીચે આવતા અહીંયા આપણે સાઈડ પર 300. તો એ પ્રમાણે બિંદુને ત્યાં દર્શાવીશું. એક્સ અક્ષ જે છે જેની ઉપર 100 અને વાય અક્ષ ઉપર 400 છે. તો એક્સ અક્ષ ઉપર 100 અહીંયા છે અને ત્યાંથી ઉપર જતાં વાય અક્ષ ઉપર કેટલા લેવાના છે 400. તો એ બિંદુને અહીંયા દર્શાવીશું. એ જ રીતે એક્સ અક્ષ જે છે ત્યાં 1000 છે અને વાય અક્ષ ઉપર કેટલા છે 100. તો એક્સ અક્ષ ઉપર આપણે 1000 જોઈશું. એક્સ અક્ષ જે 1000 અને ત્યાંથી વાય એક્સ જે છે એની ઉપર 100. તો વાય એક્સ ઉપર 100 અહીંયા છે. તો એ બિંદુમાંથી પસાર થતી જે રેખાઓ છે ત્રણેય બિંદુઓમાંથી રેખા એ આ રીતે સીધી રેખા બંને અહીંયા છેદે છે અને આ જે રેખા છે એને આપણે એક્સ પ્લસ 3y બરાબર 1300. તો એ પ્રમાણે ગ્રાફને દર્શાવીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જેની અંદર બેઝિક જે સ્વરૂપ છે એને સૌ પ્રથમ જોઈએ તો ત્યાં જેની અંદર એક દિવસે કે છે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની જે કિંમત છે એ 160 રૂપિયા હતી. એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 300 હતી. આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે આપણે એને દર્શાવી છે. તો તેના માટે સૌપ્રથમ ધારો કે અહીં આપણી પાસે બે વસ્તુ છે, સફરજન છે આપણી પાસે અને બીજા નંબરમાં છે દ્રાક્ષ. તો એકને આપણે એક્સ ધારીશું. તો સૌપ્રથમ ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત રૂપિયા એક્સ અને 1 કિલોગ્રામ દ્રાક્ષની જે કિંમત છે એને આપણે વાય કિંમત ધારીશું. તો અહીં સૌપ્રથમ આપણી પાસે 2 કિલો સફરજન છે એટલે 2 કિલો સફરજન મતલબ કે 2x અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે કે 1 કિલોગ્રામ દ્રાક્ષની જે કિંમત છે એને આપણે વાય ધારેલ છે અને બંનેની કુલ કિંમત આપણી પાસે કેટલી થાય છે 160 રૂપિયા એ રકમની અંદર આપેલી છે. એટલે સમીકરણ સૌપ્રથમ બનશે 2x પ્લસ વાય બરાબર 160 જેને પ્રથમ સમીકરણ કહીશું. ત્યાર પછી બીજું સમીકરણ બનાવવા માટે એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની જે કુલ કિંમત છે એ 300 રૂપિયા છે. તો અહીં આપણે લખેલું છે કે 4 કિલોગ્રામ સફરજન એટલે કેટલા થશે
4x થશે અને 2 કિલોગ્રામ એ શું છે દ્રાક્ષ છે તો તેની કિંમત 2y થશે અને કુલ જેની કિંમત છે એ છે 300 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 300. તો આને સમીકરણ નંબર 2 આપી દઈશું. હવે બંનેને આપણે આલેખ ઉપર દર્શાવવા માટે સૌપ્રથમ x અથવા y સ્વરૂપની અંદર સમીકરણને ફેરવતા પ્રથમ જે સમીકરણ છે જેની અંદર 2x + y બરાબર 160 છે જેને y સ્વરૂપમાં ફેરવીશું તો ત્યાં y બરાબર 2x જે છે એ પ્લસ છે તો પેલી સાઈડે માઇનસ થશે એટલે -2x + 160. હવે xની કિંમત આપણે 50 લઈશું તો 50 દુ 100, 160માંથી 100ને બાદ કરીશું તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 60. તો જ્યારે xની કિંમત 50 લેવામાં આવે છે ત્યારે yની કિંમત કેટલી મળે છે 60. એ જ પ્રમાણે xની જગ્યાએ આપણે 40 કિંમત લઈશું તો ત્યાં 40 ગુણાકારમાં 2 એટલે -2 છે એટલે કેટલા મળશે -80. 160માંથી 80 બાદ કરીશું એટલે 80 બચે. તો એ જ પ્રમાણે xની જગ્યાએ આપણે 30 કિંમત લઈએ તો 30ને -2 વડે ગુણતા -60 થશે એટલે 160માંથી 60ને માઇનસ કરીશું એટલે કેટલા મળશે 100 મળશે. તો એ પ્રમાણે પ્રથમ જે સમીકરણ છે આપણી પાસે એના ઉપરથી એ ટેબલ બનાવીશું. તેવી જ રીતે બીજું જે સમીકરણ આપણને આપેલું છે જેની અંદર અહીં 4x + 2y બરાબર 300 આપેલા છે જેમાંથી 2ને આપણે કોમન નીકાળી લઈએ એટલે સમીકરણ ત્યાં શું બનશે 2x + y બરાબર 150. જે અહીં સમીકરણ બનાવેલું છે બીજા નંબરનું જેને આપણે y સ્વરૂપમાં ફેરવીશું તો y સ્વરૂપમાં ફેરવતા y બરાબર આ 2x જે છે એ 2x બરાબરની પેલી બાજુ જતા રહેશે એટલે કેવા થઈ જશે માઇનસ થઈ જશે એટલે -2x + 150. તો એ જ પ્રમાણે અહીંયા -2x + 160 હતા તો અહીંયા આપણી પાસે કેટલા છે -2x + 150. તો અહીંયા 50 લઈશું એટલે 50 દુ 100 તો 150માંથી 100 જશે એટલે કેટલા બચશે 50. તો 50 કિંમત xની લેતા કેટલી મળે છે yની કિંમત 50. અને એ જ પ્રમાણે xની કિંમત 30 લઈએ તો 30 દુ 60 એટલે 150માંથી 60 બાદ કરીશું એટલે yની કિંમત આપણને 90 મળશે. હવે xની કિંમત જો આપણે 25 લઈએ તો 25 દુ 50 એટલે કેવા -50. તો 150માંથી 50ને બાદ કરીશું તો કેટલા મળશે 100. તો આ પ્રમાણે બીજા સમીકરણ પરથી આપણે ટેબલ બનાવ્યું. હવે એ ટેબલને આપણે શું કરવાનું છે ગ્રાફ ઉપર દર્શાવવાનું છે બંને જે ટેબલ છે તેને. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બંને સમીકરણ પરથી જે ટેબલ બનાવ્યા એને આપણે ગ્રાફ ઉપર દર્શાવીશું. તો ત્યાં સૌપ્રથમ સમીકરણ જે છે એ 2x + y બરાબર 160. હવે એને દર્શાવવા માટે સૌપ્રથમ આપણે જે x એક્સિસ જે છે એ અને y એક્સિસ બંને ઉપર સ્કેલ માપ આપણે લઈ લઈશું. તો x એક્સિસ ઉપર જે સ્કેલ માપ છે એ 1 સેન્ટીમીટર બરાબર કેટલા લેવાના છે 5 એકમ અને y એક્સ જે છે ત્યાં આપણે સ્કેલ માપ કેટલું લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ. હવે ત્યાર પછી સૌપ્રથમ 2x + y બરાબર 160 પ્રથમ સમીકરણ જેનો ગ્રાફના બિંદુઓ અહીં આપણે બતાવીએ છીએ. તો જેની અંદર પહેલું જે બિંદુ છે એ 50 60 એટલે કે 50 x એક્સિસ ઉપર લઈએ તો 50 x એક્સિસ ઉપર અને ત્યાંથી y એક્સિસ જે છે ત્યાં 60 એટલે y એક્સની લાઇનની અંદર ત્યાંથી આપણે 60 લઈશું. તો એ બિંદુને અહીંયા દર્શાવીશું. ત્યાર પછી 40 અને 80 છે x એક્સિસ ઉપર કેટલા છે 40 અને y એક્સ જે છે એની ઉપર કેટલા છે 80 એટલે એ બિંદુને અહીંયા દર્શાવીશું. ત્યાર પછી 30 અને 100 એટલે 30 x એક્સિસ ઉપર અને ત્યાંથી ઉપર જતા y એક્સિસ જે છે એની ઉપર 100 છે. તો એ ત્રણેય બિંદુઓમાંથી રેખા પસાર કરીશું તો આ પ્રમાણે આ સીધી રેખા મળશે જે અહીં આપણે સમીકરણ લખેલું જ છે કે 2x + y બરાબર 160. તો આ પ્રમાણે દર્શાવ્યા પછી ગ્રાફ તમે જોઈ શકો છો. બીજી જે રેખા છે એને દર્શાવવા માટે ફરીથી ત્યાં એનું જે ટેબલ જે છે એને આપણે ધ્યાનમાં રાખીશું. તો ત્યાં બંનેની જે કિંમત છે એ કિંમતની અંદર x એક્સિસ જે છે અને y એક્સિસ બંનેની જે કિંમતો છે એ 50 50 છે
એટલે 50 એક્સ એક્સિસ ઉપર અને 50 વાય એક્સિસ ઉપર બંને જે કિંમત છે એ આપણને અહીં મળે છે. તો ત્યાર પછીની જે કિંમત છે એ 30 અને 90 છે. એટલે 30 મતલબ કે 30 એક્સ એક્સિસ ઉપર લેવા છે. એટલે એક્સ એક્સિસ ઉપર 30 અને વાય એક્સિસ જે છે એની ઉપર જે કિંમત છે એને 90 કિંમત લેવાની છે. તો 90 કિંમત અહીં આવશે. જ્યારે 25 અને 100 એટલે એક્સ એક્સિસ જે છે એ એક્સ એક્સિસ ઉપર 25 અને વાય એક્સિસ જે છે એની ઉપર કેટલા છે 100. તો એ બિંદુ અહીં આપણે દર્શાવીશું. તો એમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે આ રીતે દર્શાવીશું, જેને નામ આપીશું 2x + y = 150.